અંકલેશ્વરના રામવાટિકામાં રહેતા સંદીપ જમિયત પટેલનું જૂના બોરભાઠા ગામની સીમમાં ખેતર આવેલ છે, જે ખેતરને ગત તારીખ 14/5/24 થી 26/11/24 દરમિયાન અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી થઈ હતી. જ્યારે અન્ય ખેડૂત હિતેશ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ આમ કુલ 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આવી જ રીતે જૂના બોરભાઠા બેટ, જૂની દીવી, જૂની સુરવાડી અને પેરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઇલ તેમજ સ્ટડ તોડી અંદાજિત 4.22 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અતાઉલ રહેમાન બાબુ શાહ, તુષાર વિનોદ વસાવા, બાદલ મંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.